નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં। આજે આ વિડીયોમાં અમે આપને નવરાત્રિને લઈને મળતી અમદાવાદમાં ઇમિટેશન જ્વેલરીના સૌથી મોટા માર્કેટ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છે। અહીં શું શું મળે છે, શું ભાવ હોય છે અને અહીં કેવી રીતે પહોંચી શકાય છે તેના વિશે જાણીશું આ વિડીયોમાં। મિત્રો, રાણીનો હજીરો બજાર વિશે વધુ વાત કરીએ તે પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છે અમદાવાદની સૌથી લોકપ્રિય અને ગ્રાહકોથી ઉભરાતી રાણીનો હજીરો બજારની। અહીંની ખાસ વાત એ છે કે અહીં નવરાત્રિને લઈને દરેક વસ્તુઓ સરળતાથી મળી જાય છે અને તે પણ ખૂબ જ વ્યાજબી ભાવથી। ખાસ તો આ બજાર એન્ટિક ઓક્સોડાઇઝના ઘરેણાં માટે ખૂબ જ પ્રખ્યાત છે। અહીં આપને 50 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની આકર્ષક ઇમિટેશનની જ્વેલરી મળી જશે, જેમ કે કાનની બુટ્ટી, હાથના કડા, ઇયરિંગ્સ, સેટ, ચૂડલા, રજવાડી નેકલેસ, દોઢિયું, રજવાડી હાર, બાજુબંધ, દામણી, કમરનો કંદોરો જેવી ઇમિટેશનની આકર્ષક જ્વેલરીની એકથી એક ચડિયાતી ડિઝાઇન મળી જશે। અમદાવાદના માણેક ચોકમાં આવેલો રાણીનો હજીરો ઇમિટેશન જ્વેલરીનું મોટું માર્કેટ છે। છોકરીઓ માટે એકથી એક સુંદર, આકર્ષક અને ટ્રેન્ડિંગ ઇમિટેશન જ્વેલરી માટે અહીં રીતસર પડાપડી થાય છે અને ભાવ પણ સૌ કોઈને પોસાય તેવા છે। એમાં પણ આપ ચાહો તો બાર્ગેનિંગ કરીને વધુ સસ્તા દામે પણ મેળવી શકો છો। આ વખતે નવરાત્રિને લઈને દરેક પ્રકારની યુનિક ડિઝાઇનની વેરાયટી અને એક્સેસરીઝ તેમજ વિન્ટેજ જ્વેલરી યુવતીઓને આકર્ષી રહી છે। આ ઉપરાંત નવરાત્રિના ગરબામાં પહેરવા માટેના તમામ આભૂષણો પણ અહીંથી આપને સરળતાથી મળી જશે। અફઘાની કહેવાય, એક આ બીજો અફઘાની કહેવાય, પછી આ તમારે બોધીના ચોકર કહેવાય। ચોકર પર પહોંચે એન્થી લેટેસ્ટ તમારા આ બધા પ્યોર મેટલના આવે। આ મેટલની વસ્તુ કોઈ ખરાબ ના થાય, આવી વસ્તુ આવે છે। અફઘાની કરતાં પણ આ બધા આઉટ પેટર્ન, આ ડ્યુટન મેં તમને કીધું ને અત્યારે, આ રહ્યું, એમાં પણ અલગ અલગ કઈ જાતના પેટર્ન આવે છે। પછી જો આ અફઘાની કહેવાય। એકચ્યુઅલી અમે તમને શું બતાડીએ અમને એ ખબર નથી પડતી કે અમે તમે કઈ રીતનું બતાડીએ। હવે જર્મન સિલ્વરના તમે સેટ જોયો તો 2000ના પણ આવે છે, 150નું પણ આવે છે। જો આ જર્મન સિલ્વરનું કોમ્બો કહેવાય। આ 350માં વીટી સાથે કોમ્બો આવી જાય। ઓકે, આમાં અલગ અલગ ડિઝાઇનો આવે છે, ઘણી બધી ડિઝાઇનો આવે છે। તમે એક ડિઝાઇન જોડો બીજી ડિઝાઇન લેવાનું તમને મન થઈ જાય। પણ હવે આમાં કેવું છે કે બધી એન્ટિક સ્ટાઇલમાં આવે છે ને એને રેટ વધારે આવે છે। મિત્રો, રાણીનો હજીરો ખૂબ જ સુંદર અને ઐતિહાસિક બજાર છે। અહેમદ શાહ બાદશાહની રાણીઓની કબર આ રાણીના હજીરામાં આવેલી છે અને તેમના નામ પરથી જ આ જગ્યાનું નામ રાણીનો હજીરો તરીકે પ્રસિદ્ધ થયું। લોકો દૂર દૂરથી અહીં ખરીદી કરવા માટે આવે છે। અમદાવાદના માણેક ચોકમાં આવેલો રાણીનો હજીરો કેવી રીતે પહોંચી શકાય, તો અહીં પહોંચવું પણ એકદમ સરળ છે। અમદાવાદના લગભગ વિસ્તારમાંથી અહીં એમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા પહોંચી શકાય છે, જેના માટે નજીકનું બસ સ્ટોપ લાલ દરવાજા છે। લાલ દરવાજાથી ચાલીને જાઓ તો પણ 15થી 20 મિનિટનો સમય લાગે છે। કાળુપુર રેલવે સ્ટેશનથી રાણીનો હજીરો માત્ર 1 કિલોમીટર દૂર છે। મેટ્રો દ્વારા પણ અહીં પહોંચી શકાય છે, જેના માટે ઘી કાંટા મેટ્રો સ્ટેશન ખૂબ જ નજીકનું મેટ્રો સ્ટેશન છે। તો મિત્રો, આશા છે કે આપને મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને આ વિડીયોને લઈને તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। તો મિત્રો, અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જય ગરવી ગુજરાત, જય ભારત।